દુનિયાભરના 70 વૈજ્ઞાનિકોએ આપ્યો છે ચિંતાજનક રિપોર્ટ। પૃથ્વીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે। વર્ષ 2025ની સાપેક્ષમાં તાપમાનમાં 1.39 ડિગ્રી વધારો થયો છે। વર્ષ 2030 સુધીમાં તાપમાનમાં 1.5 ડિગ્રી સુધીનો થઈ શકે છે વધારો। ગરમીના કારણે સમુદ્રની સપાટીમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। 3 વર્ષમાં પગલાં નહીં લેવાય તો તબાહી રોકવી મુશ્કેલ। તો દુનિયાભરના 70 વૈજ્ઞાનિકોનું રિસર્ચ છે અને ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે। તો વૈજ્ઞાનિકો દ્વારા આ મહત્વની જે રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવ્યો છે અને 2030 સુધીમાં પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સુધી વધી શકે છે। તેની જો વાત કરીએ તો પૃથ્વી પરથી વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, તેના કારણે આ ખૂબ જ મોટી અસર વર્તાઈ રહી છે। તો સતત વધી રહેલી વાહનોની સંખ્યા એ પણ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। વાહનોમાંથી નીકળતા ઝેરી ધુમાડા એ પણ પર્યાવરણનું નુકસાન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। ગ્રીનહાઉસ ગેસની ભયાનક અસર પણ આપણા દેશ પર નહીં પરંતુ સમગ્ર પૃથ્વી ઉપર વર્તાઈ રહી છે। ઉદ્યોગો અને કેમિકલ ઉત્સર્જન પણ તેના માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે। પૃથ્વી પર આ સંકટ છે અને તેના અનેક કારણો પણ દર્શાવવામાં આવ્યા છે। પ્રાકૃતિક સંસાધનોની અતિશય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે પણ આપણા પૃથ્વી માટે ખૂબ જ હાનિકારક છે। વૈશ્વિક યુદ્ધોએ પણ મુશ્કેલી વધારી છે કારણ કે જે પ્રકારે હમણાં યુદ્ધ ચાલી રહ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઇલ્સ છોડવામાં આવી રહી છે અને જે પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તેના કારણે પણ પ્રદૂષણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે। પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો લોકોમાં પણ અભાવ છે અને તેમાં જાગૃતતા લાવવા માટે પણ અનેક પહેલ કરવામાં આવી રહી છે। તો પૃથ્વીના સંકટ પર સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ સંકટ પર ગંભીરતાથી કામ નહીં કરવામાં આવે તો પૃથ્વી પર તેની ભયાનક અસરો થશે। વૈજ્ઞાનિકોએ પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો આગામી 3 વર્ષમાં મોટા પગલાં નહીં લેવામાં આવે તો તબાહી રોકવી મુશ્કેલ બનશે। ત્યારે પૃથ્વી પર થઈ રહેલી આ અસરોથી માનવજાત પર શું અસર થશે તે સૌથી મોટો સવાલ છે। તો માનવજાત પર મહાસંકટ ઊભું થયું છે। આપણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। પૃથ્વી પરનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને જે આપણે ઉનાળામાં ગરમીનો સામનો કર્યો તે ગરમીમાં પણ હજુ પણ વધારો થઈ શકે। 3 વર્ષમાં પૃથ્વીનું કાર્બન બજેટ ખતમ થઈ જશે તેવું પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ પૃથ્વીની જે કુલિંગ ઇફેક્ટ છે તે પણ વધારે નબળી પડશે એટલે કે ઝડપથી જે પૃથ્વીનું વાતાવરણ છે એ ઠંડુ નહીં થાય અને તેના કારણે જ ગરમીમાં વધારો થઈ શકે છે। સમુદ્રની સપાટીમાં ચિંતાજનક વધારો થશે એટલે કે જે પણ ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે તે બધું જ પાણી સમુદ્રમાં ભળી રહ્યું છે અને સમુદ્ર તેનો વિસ્તાર વધારી રહ્યું છે। સમુદ્રમાં ભયંકર હીટવેવનો કહેર પણ દેખાશે આગામી સમયમાં। આ સાથે જેમ મેં જણાવ્યું તેમ ગ્લેશિયર્સનો બરફ પીગળી જશે અને તેના કારણે દરિયાની સપાટીમાં વધારો થશે અને દુષ્કાળ, હીટવેવ તથા કમોસમી વરસાદનો ખતરો પણ પૃથ્વી પર તોડાઈ રહ્યો છે।